જય ભવાની. હું વીપીનો બ્રાહ્મણ. મારો નાગુબા મને મહારાજ કહે, મારો દિલીપસિંહ મને મહારાજ કહે, અને મારો રણજીતસિંહ પણ મને પ્રવીણ મહારાજ કહીને બોલાવે. અને આજે આ કળયુગમાં અમે કાં તો બ્રાહ્મણો બીબી જાય અને રાજ આપીએ, કાં તો રાણી જાય અને રાજ આપીએ. કારણ કે અમે બ્રાહ્મણો કોઈ દી રાજ ના ચાહીએ. રાજ તો અમારા બ્રાહ્મણોના. કારણ કે ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્ય નામનો હતો, એને પણ અમે જ રાજ આપ્યો હતો. એટલે રાજ અમારા હતા, કારણ કે પૃથ્વી અમારા બાપે જીતેલી હતી ને 21 વાર નક્ષત્રી. એ માનવ સમજી જા, સૂરજ ઉગ્યા પહેલાં સમજાવું છું. હું વીપીનો બ્રાહ્મણ કૃષ્ણદેવસિંહ મહારાજ, ભાવનગર દરબાર, 562 રજવાડા, સરદાર વલ્લભભાઈ આ એમનું કરું દાનમાં આપ્યા. અને ધ્યાન, જો દાન યોગ્ય ના વપરાતું હોવાથી એ રજવાડા દાનમાં આપવાના કૃષ્ણદેવસિંહને કોઈ અધિકાર નહોતો. કેમ? કારણ કે લાંબુ વિચારવું જોઈએ. દાનમાં આપવાથી આપણો સમાજ કેળે દુઃખી થતો હોય તો પહેલાં સમાજને બધાનું ધ્યાનમાં લઈ અને પછી દાન કરવા જોઈએ. અને એ દાન એ પૃથ્વીના માલિક અમે હતા. એ 562 રજવાડા પણ મારા બ્રાહ્મણના હતા. એટલે મારી મિલકત કૃષ્ણદેવસિંહે મહારાજે ઓળપણમાં દાનમાં આપી હોવાથી એ દાન આજથી હું રદ કરું છું. એ દાન દેવાનો અધિકાર એમને નહોતો, અને છતાં એમને ભોળપણમાં દાનમાં આપ્યું. પણ એ મિલકત મારી બ્રાહ્મણની હતી. કારણ કે પરશુરામ મારો બાપ દાદો હતો. આ ધરતી અમારી જીતેલી હતી. આ તલવાર અમારી છે, આ બરસી અમારી છે, આ કટારો આ બધી અમારી મિલકત છે. આ પૃથ્વી અમારી મિલકત છે. અને છતાં ભોળપણમાં અમને દાનમાં આપી દીધી. તો આજ સુધી અમે ક્ષત્રિયોનું મૌન રાખ્યું. પણ આજે હું બ્રાહ્મણ, જ્યારે અમારા માનનું અપમાન થાય અને અમારી ખુમારીને લલકારવામાં આવે તો અમારા દાન ઉપર બેસી અમારી મિલકત ખાઈ, અમારી જાગીરીઓ ખાઈ, અને જો અમારા જ માન ના સચવાતા અને અમારી બહેન બેટીઓ અને અમારી ખુમારીને લલકારવામાં આવતી હોય તો એવા દાન કરી અને અમને કોઈ ફાયદો નથી. આજથી હું બ્રાહ્મણ આ દાન પરત લઉં છું. હું દાન યોગ્ય વપરાતું ના હોવાથી અને ખોટા હક કરેલા હોવાથી આજે દાન હું પરત લઉં છું. 562 રજવાડા હું પરત લઉં છું. અને લોકશાહી એટલે તમામ લોકોને આઝાદીથી જીવવા માટે થઈ અને અમે મારી મિલકતનું કૃષ્ણદેવસિંહ મહારાજે આટલું મોટું દાન કરી દીધું હોવાથી તે દિવસે અમે બ્રાહ્મણ હશે કે ચલો અમે મહારાજને ચોકી સોંપી હતી અને મહારાજે દાન કરી દીધું તો અમે એમનું મૌન રાખ્યું. પણ મિલકત અમારી હતી. એમની તે દિવસે ભૂલ હતી. કારણ કે ઉતાવળમાં ભોળપણમાં સરદાર વલ્લભભાઈને દાનમાં બધું આપી દીધું અને લોકશાહી સ્થાપવા માટેનો હક આપ્યો.